સુરત શહેરમાં ભણવા અંગે માતાના ઠપકાથી દીકરી ઘર છોડીને નીકળી ગઈ, ત્યારે પહેલીવાર સુરતમાં ડ્રોન કેમેરાની મદદથી માત્ર 45 મિનિટમાં જ સુરતની ઉધના પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું. સુરત શહેરના ઉધના વિસ્તારમાં 3 એપ્રિલ 2025ના રોજ પરિવારની 8 વર્ષની બાળકીને ભણવાની બાબતે માતાએ ઠપકો આપ્યો. બાદમાં ગુસ્સે ભરાયેલી બાળકી "હું રમવા જાઉં છું" કહીને સવારના 10:30 વાગ્યાથી આસપાસના ઘરેથી નીકળી ગઈ. લાંબા સમય સુધી બાળકી પરત ન ફરતા માતા પિતાએ શોધખોળ શરૂ કરી. રાતના 8 વાગ્યા સુધી શોધખોળ કર્યા બાદ બાળકી ન મળતા માતા પિતા ભારે ચિંતામાં મુકાઈ ગયા અને ઉધના પોલીસ સ્ટેશન દોડી આવ્યા. પોલીસ સ્ટેશનમાં પહોંચેલા માતા પિતા રડતા રડતા એક જ વાત કરી રહ્યા હતા કે અમારી પુત્રી ઘરેથી નીકળી ગઈ છે અને મળી રહી નથી. આ મામલો ગંભીર હોવાથી પોલીસે તાત્કાલિક 5 ટીમ બનાવી તપાસ શરૂ કરી, જેમાં બાળકી ઘરેથી નીકળી ત્યાંના રસ્તામાં આવતા તમામ 25 કરતાં વધુ સીસીટીવી ફૂટેજ તેના માતા પિતાએ આપેલા સમય મુજબ ચેક કરવામાં આવ્યા. દુકાનો અને સરકારી સીસીટીવીના ફૂટેજના આધારે શોધખોળ શરૂ કરાઈ. કલાકો સુધી 25થી વધુ સીસીટીવી ફૂટેજ સ્કેન કર્યા બાદ પોલીસને એક લીડ મળી. એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઉધના BRTS પોલીસ સ્ટેશનની ચોકી પાસેથી વિજયનગર શાક માર્કેટ તરફ જતી જોવા મળી, જેથી પોલીસે તુરંત જ એક ટીમને જ્યાં જવા માટે કહ્યું. પરંતુ વિજયનગર શાક માર્કેટ તો સુરતની સૌથી ભીડભાડવાળી જગ્યાની એક છે. હજારો લોકોની અવરજવર વચ્ચે એક બાળકીને શોધવી અને ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેવી વાત હતી. ભીડ અને સાંકડી શેરીઓને જોતા પોલીસે ડ્રોન ઉડાડવાનો મહત્વનો નિર્ણય લીધો. આ સુરત પોલીસ માટે પ્રથમ વખત એવું કામ હતું કે ગુમ વ્યક્તિને શોધવા માટે પોલીસે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. લગભગ 45 મિનિટમાં ડ્રોનની મદદથી રાત્રે 10 વાગે બાળકીને શોધી કાઢવામાં આવી. પોલીસ જવાનો ડ્રોન કેમેરાથી જે સ્થળ હતો ત્યાં પહોંચ્યા. તેમને એક ભયભીત અને ભટકતી બાળકી નજરે પડી. જેમ જેમ પોલીસ બાળકીની નજીક ગઈ તેમ બાળકીને લાગ્યું કે કોઈ પરિચિત મળી ગયો છે. બાદમાં પોલીસ કર્મચારીએ કહ્યું કે બેટા, તું ગભરાઈશ નહીં, અમે તને તારા મમ્મી પપ્પા પાસે લઈ જઈશું. આ શબ્દો સાંભળતા જ બાળકી એક ઝટકે પોલીસ પાસે દોડી અને રડવા લાગી હતી. પોલીસ દ્વારા બાળકીને ઘરે પરત લાવવામાં આવતા માતા પિતાની આંખોમાં આંસુ આવી ગયા, જેમણે પોલીસનો આભાર વ્યક્ત કર્યો. આજે તમે અમારું જીવન બચાવી લીધું. ઉધના પોલીસની ઝડપભરી કાર્યવાહી, સીસીટીવી ફૂટેજ, તર્કસંગત વિશ્લેષણ અને ડ્રોન ટેકનોલોજીના બધાનું ભવ્ય પરિણામ હતું કે એક માસૂમ બાળકી સલામત ઘરે પરત આવી. પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈ સરે માતા પિતાને કહ્યું કે બાળકી વારંવાર ગુમ થાય છે તે ચિંતાજનક છે. માતા પિતા તરીકે તમારે વધુ સાવચેતી રાખવી પડશે. જો ફરી આવું થશે તો કડક કાર્યવાહી કરશું. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા TV, સુરત.